તો આ તમે જે પછી તમે કૃષિ પ્રધાનને જે મળીને બહાર આવ્યા પછી ઘણા બધા અખબારોમાં સમાચારો પણ છપાયા કે કૃષિ મંત્રી તૈયાર થઈ ગયા છે, અમે જે મુદ્દાઓ રજૂ કર્યા અને આશ્વાસન આપ્યું છે અને એ પેલા અમે આંદોલન કરીએ પેલા કૃષિ મંત્રી ઝૂકી ગયા, આવા બધા જે સમાચારો આવેલા એ કઈ રીતે તો પછી અખબારોમાં આવ્યા હતા? એ સરકાર જાણે અને પ્રિન્ટ મીડિયા જાણે, અને આવું દર વખતે થતું હોય છે. મેં સમિતિમાં જે તે સમયે કહેલું હતું કે આપણે ઘણી વખત એવું જશે કે અંદર કંઈક ચર્ચા કંઈક ઓર કરશું અને બહાર મીડિયામાં કે પ્રિન્ટ મીડિયામાં કે ઇલેક્ટ્રોનિક મીડિયાની અંદર કંઈક વાત બીજી બહાર આવશે. અને ખરેખર એવું જ થયું, કારણ કે મેં સંયુક્ત કિસાન મોરચા દિલ્હી સાથે પણ હું સંકળાયેલો હતો, એ લોકોના આંદોલન સાથે પણ હું સંકળાયેલો હતો. એટલે મને ખ્યાલ છે કે મીટિંગોના દોર ચાલતા હોય છે ત્યારે આ લોકો કઈ રીતનું વર્તન કરતા હોય છે. મારા જે અનુભવો હતા એ આ લોકોને મેં શેર પણ કર્યા હતા, અને મેં ત્યાં પણ શેર કર્યું હતું કે ભાઈ આપણે જે આંદોલન ચલાવીએ ખાલી એક વ્યક્તિના ચહેરા ઉપરની સમિતિના બેઝ ઉપર લઈ જાઓ, જેથી કરીને એક ચહેરો જો કાલ ઉઠીને આંદોલન આગળ વધે અને એ ચહેરાને જો સરકાર પકડીને જેલમાં નાખી દે તો આખું આંદોલન પડી ભાંગે. એટલે સમિતિ જો બનાવીને આપણે આગળ વધીએ તો એ આંદોલન જીવતું રહીએ અને બીજા લોકો એને કેરી કરી શકે. એટલે આ બધા સજેશનો મેં જે તે સમયે આખી કિસાન સહકાર સમિતિને મેં આપેલા, અને એ બાબતે બધા તૈયાર પણ થયા હતા. પણ ક્યાંક ને ક્યાંક એ લોકોના જે સ્ટેટમેન્ટ છે એ વસ્તુને જોઈને મને અંદરથી એવું લાગતું હતું કે કંઈક રંધાઈ રહ્યું છે.